આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે. હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી. મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું. ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી. જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે. મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે. પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે લડવા માટે તૈયાર છું. જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું. પત્રકાર જગતે જે વાત પત્રકાર જે હોય પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું 100% ની રજૂઆત 100% કરીશ. એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે એટલે હું આ જાહેરમાં નહીં બોલું, કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે. પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાડી ₹2 પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન ₹2 ની અંદર મુસાફરી કરે છે. આગળની અંદર હું પણ જોઉં તો મેયરો મુસાફરી કરેલી જ છે, ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે. પણ આ જે ₹2 મુદ્દો છે એ ખોટો છે. ₹2 મુદ્દો તદ્દન ખોટો છે. ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે. સત્ય છે એ જે પણ હોય હું આમાં માનતી નથી પણ જે હોય જે કરે તે ભરે. વ્યક્તિગત બાબતમાં નહીં એટલે એમાં હું પડવા માંગતી નથી, કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું. એટલે આમાં હું કંઈ પડવા નહીં માંગુ. એટલે જે કંઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકો. કુંભમાં ગયા હતા પણ જ્યારે નાઈને બહાર કુંભમાં આવીએ, પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા, ધોતિયું પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો. અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે. તો આમાં એક ઇસ્યુ બન્યો છે. રહી કપડાં સૂકવવાની વાત, તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં. સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા. એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા. પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે. જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવેલી નથી. એ જે પાર્ટી મને પ્રશ્ન પૂછશે એની જવાબ આપવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસપણે આ રજૂઆત કરીશ. આ વ્યક્તિગત પ્રશ્ન છે. આ વ્યક્તિગત પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું. જે પણ કાંઈ પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન એટલે આમાં જે હોય, આપ તો પત્રકાર જગત છો, પણ આમાં જે કાંઈ હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું અને જૂથનું પણ નહીં કહું. ચૂકવી દીધું છે. જે કોર્પોરેશનનો જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે, પણ ₹2 ક્યાંય ઉલ્લેખ થયો નથી. હા, એ ચોક્કસ છે, ₹2 ક્યાંય ઠરાવની અંદર ઉલ્લેખ થયેલો છે જ નહીં. એ મહિલા તરીકે મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાણી નથી. ₹2 વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી દીધું છે. ₹2 વાતનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં. ₹2 વાત છે એનો વાહિયાત વાત છે, એનો ક્યાંય ઉલ્લેખ નથી. હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે. ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે આ ગેર માહિતી તમને મળી હોય, પણ જે માહિતી મને મળી છે એ ₹2 માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી. એ જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે. એટલે જે હોય તે આમાં તો એ જ પ્રશ્ન છે, જે હોય તે. મને જ્યારે પાર્ટીમાંથી પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ. પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે ₹2 લેખે મેયર જલસા કરે છે, ફરવા ગયા છે, એને પબ્લિકની કાંઈ પડી નથી, આવા જે મેસેજ જે
મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે 2 રૂપિયાનો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.